હેલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટોપિક ઇઝ બર્નિંગ સિસ્ટમ. પ્રીવિયસની અંદર આપણે બેઝિક જે પણ કંઈ ઇનપ્લાન્ટ હેન્ડલિંગની આપણે શરૂઆત કરી હતી, જેની અંદર જે મેઇન જે પણ આપણી કઈ ફ્યુલ ફાયરિંગ સિસ્ટમ દેટ્સ કોલ્ડ બર્નિંગ સિસ્ટમ. ફ્યુલ ઇઝ અ બર્ન ઇન અ કોન્ફાઇન્ડ સ્પેસ નોન એઝ અ ફર્નેસ, કે જે જગ્યાએ તમારું ફ્યુલ બર્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? ફર્નેસ કહીએ છીએ. ઓકે, નાવ ધ ફર્નેસ પ્રોવાઇડ ધ સપોર્ટ એન્ડ એન્ક્લોઝર ફોર ધ બર્નિંગ ઇક્વિપમેન્ટ. ફર્નેસ શું કરે છે? સપોર્ટ કરે છે અને તમારા જે પણ કંઈ બર્નિંગ ઇક્વિપમેન્ટને શું કરે છે? એન્ક્લોઝ કરે છે. હવે ખાસ કરીને આ બર્નિંગ સિસ્ટમ અકોર્ડિંગ ટુ ધ પાવર પ્લાન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, સો બે પ્રકારના ફ્લુઇડ આપણી પાસે અવેલેબલ છે. સોલિડ ફ્યુલ છે અને આપણી પાસે બીજો છે લિક્વિડ ફ્યુલ છે, બરાબર. પણ સોલિડ ફ્યુલની અંદર તમે ડિફાઇન કરી શકો એઝ અ કોલ છે, કોક છે, વુડ છે, બર્ન છે. જો આ બધાનું તમારે જો ફ્યુલ ફાયરિંગ કરવું હોય તો તમારે શું યુઝ કરવું પડશે? વિથ યુઝ ઓફ સ્ટોકર સિસ્ટમ. અને જો પલ્વરાઇઝ સિસ્ટમ તમારી પાસે, પલ્વરાઇઝ તમારી પાસે કોલસો છે અથવા તમારી પાસે કોઈ પણ લિક્વિડ ફ્યુલ છે, તો એના બર્ન માટે તમારે જે યુઝ કરશો એને આપણે શું કહેશું? બર્નર યુઝ કરશું. સો સોલિડ ફ્યુલ સચ અ coal, coke, wood are burned by the means of stoker, where burner are used to burn pulverized coal and the liquid fuel. બરાબર. તો આપણે બંને વસ્તુ જોવાના છે. ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટોકર સિસ્ટમ પણ જોવાના છે અને જે પણ કંઈ પલ્વરાઇઝ ફ્યુલ માટે ડિફરન્ટ ટાઈપ ઓફ બર્નર યુઝ થાય છે એનો પણ આપણે સ્ટડી આ બર્નિંગ સિસ્ટમની અંદર કરવાના છે. સોલિડ ફ્યુલ રિક્વાયર્ડ ધ ગ્રેટ ઇન ધ ફર્નેસ ટુ હોલ્ડ ધ બેડ ઓફ ધ ફ્યુલ. તમને ખબર છે કે જે પણ કંઈ બર્નર છે, જો પલ્વરાઇઝ કોલની વાત કરો કે લિક્વિડ ફ્યુલની વાત કરો, તો એની માટે કોઈ હોલ્ડ કરવાની રિક્વાયરમેન્ટ નથી. બટ જો તમે સોલિડ ફ્યુલ કન્સિડર કરો છો તો રિક્વાયર્ડ ધ ગ્રેટ, આપણે ગ્રેટ જોશે, જે આપણે પ્રીવિયસલી બધા આપણે કન્વેક્શન બોઇલરમાં ભણી ગયા છીએ કે ગ્રેટ ઉપર આપણે તમારા જે પણ કંઈ ફ્યુલ હતા તમે એને મૂકતા હતા, બરાબર. તો એ જે પણ કંઈ રિક્વાયરમેન્ટ છે એની ગ્રેટની રિક્વાયરમેન્ટ થશે ટુ ધ સોલિડ ફ્યુલ માટે. ઓલ્સો ઇન કેસ ઓફ કોલ ફાયરિંગ પ્લાન્ટ જે પણ કંઈ છે તો એના માટે કયા કયા ફેક્ટર હશે? તો ફેક્ટર લાઈક ધ ફ્યુલ સાઇઝ, રેટ ઓફ ફાયરિંગ, સપ્લાય ઓફ એર, મોઇશ્ચર કન્ટેન્ટ ઇન ધ કોલ અફેક્ટ ધ કમ્બશન પ્રોસેસ. એટલે બીજા ઘણા બધા પેરામીટર છે કે જે તમારા ફ્યુલ ફાયરિંગ માટે મેથડ માટે ઇમ્પોર્ટન્ટ થશે. સો નાઉ વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ધ વેરિયસ ધ ફેક્ટર સિલેક્શન ઓફ ધ ફ્યુલ ફાયરિંગ મેથડ, બરાબર. તો આપણે કયા કયા ફેક્ટર કન્સિડર કરશું જ્યારે આપણે કોઈ પણ ફ્યુલ ફાયરિંગ મેથડ યુઝ કરતા હોય ત્યારે? સો ફર્સ્ટ વન ઇઝ ધેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ અવેલેબલ કોલ. તમારી કોલની અવેબિલિટી કેવી છે, એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે. ઇટ મીન્સ કે તમારો જે પણ કંઈ કોલસો છે એને કયા પ્રકારનો છે, એન્થ્રેસાઇટ છે, પ્લસ એની જે પણ કંઈ ક્વોન્ટિટીની વાત નથી પણ ક્વોલિટી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ કંઈ તમારે ડિસ્કશન કરવાનું છે એ આ પોઈન્ટની અંદર આવશે. ધેન છે કેપેસિટી ઓફ ધ પ્લાન્ટ, બરાબર. તમારા પ્લાન્ટની ઓવરઓલ કેપેસિટી કેવી છે એ મુજબ તમે ફ્યુલ ફાયરિંગ મેથડ યુઝ કરી શકો. થર્ડ છે એફિશિયન્સી એન્ડ રિલેબિલિટી ઓફ ધ કમ્બશન ઇક્વિપમેન્ટ. જેટલા પણ આપણે કમ્બશન ઇક્વિપમેન્ટ છે એની એફિશિયન્સી ઓવરઓલ કેટલી મળે, રિલેબિલિટી કેટલી છે. પાવર પ્લાન્ટ લોડ ફેક્ટર, આ લોડ ફેક્ટર આપણે ચેપ્ટર 12 ની અંદર સ્ટડી કરશું કે તમારો લોડ ફેક્ટર મીન્સ ધ એવરેજ લોડ અપોન મેક્સિમમ લોડ. તો લોડ ફેક્ટરને અકોર્ડિંગ પણ તમારે તમારું જે પણ કંઈ ફ્યુલ ફાયરિંગ મેથડ છે તમારે સિલેક્ટ કરવી પડશે. એન્ડ ધેન ધ નેચર ઓફ ધ લોડ ફ્લક્ચ્યુએશન્સ. આપણે પ્રીવિયસ ફર્સ્ટ ચેપ્ટરમાં વાત કરી હતી કે તમારો લોડ કઈ રીતનો છે, બરાબર, કન્ટિન્યુઅસ છે. મેં તમને વાત કરી ઘણીવાર લોડની અંદર ફ્લક્ચ્યુએશન આવે, ડિમાન્ડ સપ્લાય ન કરી શકે. તો ફ્યુલ ફાયરિંગ મેથડમાં તો મેન એવું જ છે કે તમારી જે પણ કંઈ સ્ટોકર સિસ્ટમ કે બર્નર છે એના ઉપર તો ડિપેન્ડન્ટ છે કે તમે કેટલું કમ્બશન કરવાના છો. તો તમારા લોડની અંદર ફ્લક્ચ્યુએશન આવતું હોય ને જો એ ફૂલફિલ ના કરી શકે તો તમારી ફ્યુલ ફાયરિંગ મેથડ તમે જે સિલેક્ટ કરી હોય રોંગ જાય, બરાબર. તો આ રીતે તમારા જે પણ બેઝિક પોઈન્ટ છે ધ સિલેક્શન ઓફ ધ ફ્યુલ ફાયરિંગ મેથડ. ઓકે, નાવ ધ સોલિડ ફ્યુલ ફાયરિંગ. હવે આપણે સ્ટાર્ટ કરીએ સોલિડ ફ્યુલ ફાયરિંગ કોને કહેવાય, બરાબર. તો સોલિડ ફ્યુલ ફાયરિંગની અંદર આપણે પહેલા સ્ટોકર સિસ્ટમ આપણે શરૂઆત કરીએ છીએ. તો એની માટે જે પણ કંઈ સોલિડ ફ્યુલ આપણે ફાયરિંગ કરીએ છીએ એની માટે બે સિસ્ટમ થઈ શકે. ફર્સ્ટ વન ઇઝ ધ હેન્ડ ફાયરિંગ સિસ્ટમ એન્ડ ધેટ્સ ધ સ્ટોકર ફાયરિંગ સિસ્ટમ. સો હેન્ડ ફાયરિંગ સિસ્ટમ કોને કહેવાય? ઇટ ઇઝ સિમ્પલ એન્ડ સુટેબલ ફોર ધ સ્મોલ પાવર પ્લાન્ટ એન્ડ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અચીવ ધ યુનિફોર્મ કમ્બશન એન્ડ ગીવ્સ ધ લો કમ્બશન એફિશિયન્સી. તમને ખબર છે કે જે પણ કંઈ હેન્ડ ફાયરિંગ છે આપણે વર્ષોથી કરતા આવીએ છીએ, ઓછી મેથડ માટે કરવામાં આવે છે. અને હેન્ડ ફાયરિંગ છે, ધીસ મેથડ ઇઝ ફ્યુલ ફાયરિંગ ઇઝ નોટ કન્ટિન્યુઅસ પ્રોસેસ. અને એ કેવું છે કે ધેર ઇઝ અ લિમિટ ટુ ધ સાઇઝ ઓફ ફર્નેસ વિચ કેન બી efficiently fired by this method, and it does not respond the quickly to fluctuation load and the control the drought is difficulty. એટલે હેન્ડ ફાયરિંગ જે વર્ષોથી યુઝ કરીએ છીએ એનું કેપિટલ કોસ્ટ પણ વધારે છે. જો લોડ ફ્લક્ચ્યુએશનની અંદર હેન્ડ ફાયરિંગ સિસ્ટમ તમને સુટેબલ ના થાય, જે પ્રોપર ડ્રોટ થવો જોઈએ એ પણ ડિફિકલ્ટ છે. એટલે જે વર્ષોથી યુઝ કરીએ છીએ ખાસ કે નાના પાવર પ્લાન્ટ હોય તો ત્યાં આપણે હેન્ડ ફાયરિંગ સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ. સેકન્ડ વન ઇઝ ધેટ ધ સ્ટોકર ફાયરિંગ સિસ્ટમ, બરાબર. સો સ્ટોકર ઇઝ અ પાવર ઓપરેટેડ ફ્યુલ ફીડિંગ મિકેનિઝમ એન્ડ ગ્રેટ, બરાબર. એ પાવર ઓપરેટેડ છે
With the stoker firing, it's allowed to burn large quantity of fuel with the easy controlling and combustion with the higher efficiency, less labor and handling ash and are self cleaning. પોતાની રીતે સાફ પણ થઈ શકે, એશનું હેન્ડલિંગ પણ ઇઝી થઈ શકે, સેલ્ફ કંટ્રોલ છે એટલે કે જે પણ કંઈ મિકેનિકલ કે હમણાં આપણે સ્ટડી કરશું જે પણ કંઈ મિકેનિકલ ફાયરિંગ ખાસ કરીને વધારે યુઝ થાય છે તો એ બધા જે પણ કંઈ પાવર ઓપરેટેડ ફ્યુલ ફીડિંગ મિકેનિઝમ છે ને આપણે શું કહીએ છીએ સ્ટોકર ફાયરિંગ સિસ્ટમ કહીએ છીએ. ખાસ કરીને જેટલા પણ કંઈ મોર યુનિફોર્મ ઓપરેશન છે એની માટે હાઈ બર્નિંગ રેટ અને ગ્રેટ એફિશિયન્સી જે પણ કંઈ મૂવિંગ ગ્રેટ ઓર સ્ટોકર આર કેવી છે સારી છે બરાબર. સો મિકેનિકલ સ્ટોકર ફાયરિંગ સિસ્ટમના બેઝિક એડવાન્ટેજ શું છે તો ઇઝી ઓફ કંટ્રોલ ઓફ કમ્બશન તમે કરી શકો જે ઓલામાં હેન્ડ ફાયરિંગમાં નથી કરી શકતા ઘણીવાર. હાઈ કમ્બશન એફિશિયન્સી અચીવ કરી શકો કમ્પેર ટુ હેન્ડ ફાયરિંગ. ચીપર ગ્રેડ ઓફ ફ્યુલ કેન બી ઓલ્સો બી યુઝ, તમે ઓછા ગ્રેડનો જે પણ કંઈ ફ્યુલ છે કોલસો એ પણ તમે યુઝ કરી શકો. સ્મોક લેક કમ્બશન છે, સ્મોક થાય છે પણ બહુ માઇનર એનો પર્સન્ટેજ છે પણ એ પણ કમ્પેર ટુ ઓલાની બરમાં આપણે સ્મોકલેસ કમ્બશન કન્સિડર કરી શકીએ. લેસ લેબર ઇઝ રિક્વાયર્ડ, ઓલામાં તો મેન્યુઅલમાં તમારે જે પણ કંઈ તમને ખબર હોય તો આપણે જે પણ કંઈ મેન્યુઅલી ફીડ કરીએ છીએ વિથ યુઝ ઓફ સોવેલ્સ બરાબર. સોવેલ્સની મદદથી આપણે જે હેન્ડ્યુઅલી કરતા એમાં કેટલા બધા લેબર આપણે રિક્વાયરમેન્ટ થાય, આની અંદર તમારે લેબરની રિક્વાયરમેન્ટ ઘટી જશે. સિસ્ટમ ઇઝ રિલાયેબલ છે. ડિસએડવાન્ટેજ જોવા જાવ તો આની ઇનિશિયલ કોસ્ટ બહુ વધારે છે બરાબર. સેકન્ડ થિંગ લોસ ઓફ ધ કોલ થ્રુ ધ ગ્રેટ, ઘણીવાર જાળી ઉપરનો જે કોલસો ઘણીવાર એશની ભેગો આપણો સારો કોલસો પણ જઈ શકે છે. સ્ટીમ ડિમાન્ડ ડ્યુ ટુ ધ લોડ ફ્લક્ચ્યુએશન ઓન ધ પ્લાન્ટ કેન નોટ બી મીટ એફિશિયન્ટલી. જો લોડ ફ્લક્ચ્યુએશન થાય તો કમ્પેર ટુ હેન્ડ ફાયરિંગ કરતાં સારું છે પણ જે ઓવરઓલ જવું જોઈએ એ આપણે એફિશિયન્ટ મળતું નથી. કોમ્પ્લિકેટેડ કન્સ્ટ્રક્શન છે અને એરેન્જમેન્ટ છે આપણે જોશું આગળ તમને આઈડિયા આવશે. અને એક્સેસિવ વિયર પાર્ટ પણ કંઈ થવાના છે એનો પણ આની અંદર થોડોક એક ડિસએડવાન્ટેજ છે. ધીસ આર ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધ સ્ટોકર ફાયરિંગ સિસ્ટમ. નાઉ ધ ટાઈપ્સ ઓફ સ્ટોકર એન્ડ ધેર વર્કિંગ. હવે આપણે અલગ અલગ સ્ટોકર ફાયરિંગ જે સિસ્ટમ છે આપણી બરાબર એ આપણે સ્ટડી કરીએ. સો અ ગ્રેટ ઇઝ યુઝ એટ અ ફર્નેસ બોટમ ટુ હોલ્ડ ધ બેડ ઓફ ધ ફ્યુલ. ધેર આર ટુ વે ઓફ ધ ફીડિંગ કોલ ઓન ધ ગ્રેટ. હવે સૌપ્રથમ તો જે પણ કંઈ સ્ટોકર સિસ્ટમ આપણે સમજતા પહેલા આપણી જે ગ્રેટ, કારણ કે તમને ખબર છે આપણે સોલિડ ફ્યુલ ફાયરિંગ ઉપર વાત કરીએ છીએ તો એને જે હોલ્ડ કરવા માટે જે પણ આપણે કંઈ ગ્રેટનો યુઝ કરીએ છીએ તો જે પણ કંઈ આપણું કોલસાનું ફીડિંગ કરાવીએ છીએ ગ્રેટ ઉપર એના બે ટાઈપ્સ છે. One is the overfeeding and second one is the underfeeding. So therefore the automatic stoker may be classified as overfeed and underfeed stoker. તો જેટલા પણ કંઈ સ્ટોકર છે ઓવરફીડ અને અંડરફીડ ને અકોર્ડિંગ ટુ પછી આપણે એને ક્લાસિફાઈ કરશું કારણ કે જે પણ કંઈ કોલનું તમે ફીડિંગ કરાવો છો ગ્રેટ ઉપર એના બેઝ ઉપર આ બંને ટાઈપ્સ પડેલા છે. સો ફર્સ્ટ વી હેવ સ્ટાર્ટ ધ પ્રિન્સિપલ ઓફ ધ ઓવરફીડ સ્ટોકર સિસ્ટમ બરાબર. સો ઓવરફીડ સ્ટોકર સિસ્ટમ કોને કહેવાય બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ સો ઇન ધીસ કેસ ધ કોલ ઇઝ ફીડ ઇનટુ ધ ગ્રેટ અબોવ ધ પોઈન્ટ ઓફ ધ એર એડમિશન્સ. ઉપરથી જે પણ કંઈ તમે કોલસાનો અહીંયા ફીડિંગ કરાવો છો તેને શું કહેવામાં આવે છે ઓવરફીડિંગ કહેવામાં આવે છે. એન્ડ ધીસ પ્રિન્સિપલ ઇઝ શોન ઇન ધ ફિગર. આપણે ફિગર હમણાં સમજશું એટલે તમને આઈડિયા આવશે. It receive a fresh coal on the top of the surface and this characterized by the following the 5 zone to top to bottom. ઉપરથી જે પણ તમે કોલસાને મૂવ કરાવો છો પણ એને 5 ઝોનની અંદર આ લોકોએ ડિવાઇડ કર્યા છે એને જે પણ કહે બરાબર. So it receives the coal on the top of the surface and is characterized by the following 5 zones from top to bottom. આ લોકોએ શું કર્યું છે ઉપરથી ઓવરફીડિંગ અને અંડરફીડિંગમાં ઓવરફીડિંગમાં ઉપરથી કોલસો થાય છે નીચેથી તમારી એર આવે છે એડમિશન થાય છે બરાબર. હવે તમારી જે પણ ઉપરથી તમારો જે પણ કંઈ કોલસો ઉપર તમારો મૂવ થાય છે એને શું કર્યું છે આખા ઝોનને એ લોકોએ 5 ઝોનની અંદર ડિવાઇડ કર્યા છે 1 2 3 4 and 5. સો જે પણ કંઈ આપણે અલગ અલગ ઝોન છે નામ આપી દીધા છે. સો ફર્સ્ટ ઓવરફીડિંગની વાત કરો તો ફર્સ્ટ ઉપરથી જે કોલસો આવે છે તમારો સો ધ લેયર ઓફ ધ ફ્રેશ ઓર ગ્રીન કોલ તેને શું કહેવામાં આવે છે ફ્રેશ કોલ ઝોન કહેવામાં આવે છે. સેકન્ડ છે બીજો ઝોન છે ડ્રાઇંગ ઝોન છે જેની અંદર એના જે પણ કંઈ મોઇશ્ચર છે પણ છે એ લૂઝ કરશે એટલે કે રિમૂવ કરશે. Third was zone the distillation zone where it is cooking layer of the coal losing its volatile matter. What is volatile matter? We have discussed after next slide. A layer of the incident cone where the fixed carbon is consumed એને શું કહેવામાં આવે છે combustion zone કહેવામાં આવે છે. and last જે નીચેનો પોર્શન છે શું કહેવામાં આવે છે ash zone કહેવામાં આવે છે. It means fresh coal zone, drying zone, distillation zone, combustion zone and the ash zone. આ 5 ઝોનની અંદર આખી એને ઓવરફીડ સ્ટોકર એટલે કે જે પણ કંઈ ઓવરફીડિંગ કરે છે એને ડિવાઈડ કરેલી છે બરાબર. સો હવે વન બાય વન આપણે આખી જે સિસ્ટમ છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર. અહીંયા હું તમને એક બેઝિક એની જે પણ કંઈ ફિગર આપું છું એની પહેલા આપણે વોલેટાઇલ મેટર શું છે એ ડિફાઇન કરી લઈએ. સો વોલેટાઇલ મેટર ઇન અ coal refer to the component of a coal except the moisture which are liberated at the high temperature in the absence of air. એક પ્રકારનો કોમ્પોનેન્ટ છે જે હાઈ ટેમ્પરેચરે એરની એબ્સન્સમાં શું થાય છે લિબરેટ થાય છે. This is usually the mixture of the short and long chain hydrocarbons, aromatics hydrocarbons and the some sulfur બરાબર. તો
તો કોલનું જે પણ કંઈ વોલેટાઇલ જે પણ કંઈ મેટર છે એ રિમૂવ થાય છે ઇન ધ ઝોન ઓફ dissolution zone. બરાબર. So one by one we have start the basic principle of the overfeed stoker system. So first of all the pressurized air coming from the force draft અહીંયા મૂકેલો હશે તમારી એર અહીંથી આવશે. The fan enter under the bottom of the grate, અહીંથી એર તમારી એન્ટર થશે. Now the air is passing through the grate, આ ગ્રેટ તમે જોઈ શકો છો, is heated by the absorbing heat from the ash and grate itself wherever the ash and grate are cool. It means તમારી જે એર છે ગરમ થશે કોની મદદથી? with the help of grate અને અહીંયા જે પણ એશ પડી છે એની મદદથી. It means કે જો એર તમારી હોટ થઈ જાય તો તમારી જે બાકીના એશ કન્ટેન અને તમારું ગ્રેટ છે કેવું થઈ જશે? તમારું ઠંડુ પડી જશે. ઓકે. નાઉ ધ હોટ એર ધેન પાસ થ્રુ ધ બેડ ઓફ ઇન્સિડન્ટ કોન્સ. એનું પછીનું જે આપણો છેલ્લો આપણે ઊંધેથી શરૂ કરીએ છીએ બોટમથી, એટલે એશ ઝોન આવી ગયો. હવે કયો આવ્યો? ઇન્સિડન્ટ ઝોન કોકની અંદર. બરાબર. એઝ ધ હોટ એર પાસિંગ થ્રુ ધ ઇન્સિડન્ટ કોક ધ O2, અહીંયા જે પણ કે O2 હશે એ રિએક્ટ વિથ ધ સી ધ ફોર્મ ઓફ CO2 બનાવશે. બરાબર. Now the rate of the carbon oxidations in this part of fuel that depend entirely on the rate of the air supply. કોના ઉપર ડિપેન્ડન્ટ છે? જેટલી પણ કે એર આવશે એના ઉપર ડિપેન્ડન્ટ છે. Now in the event of the thick incident layer, the CO2 may be partially or fully reduced by and CO2 plus C is equal to 2CO આની અંદર આખું ક્રિએટ કરશે. Now further water and gas reactions may be also take place with the moisture from the end. હવે કેવું આવશે? ઉપર આવશે જેની મોઇસ્ચર કન્ટેન્ટ છે. And these reactions are the endothermic nature of the resulting considerable temperature drop of the bed and the gas stream. Now as the hot gas stream pass through the distillation zone, હવે આવશે distillation zone ની અંદર અહીંયા. બરાબર. Where is volatile metal મેં વાત કરી added થશે, and then through the drying zone where the moisture is pick up and finally come from the fuel bed containing N2, CO2, CO and H2 and the combustible volatile matter and water vapor જે પણ કે H2 છે. then additional air nozzles આપણે ઉપરથી એના સેકન્ડરી એર પણ જો અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. at right angle above the fresh coal zone and burn the combustion gas. now the secondary air તમે જે પણ કંઈ તમે જોઈ રહ્યા છો secondary air, બરાબર, is supplied at very high speed to create the turbulence, બરાબર, which will require the complete combustion of the જે પણ ઉપરનું કઈ પોર્શન રહી ગયું એના અનબર્ન જે પણ આપણા ગેસીસ છે એની માટે યુઝ કરવામાં આવે છે. now the combustion gas is entering to the boiler consists of જે પણ કંઈ આપણો જે પણ કંઈ fuel છે ક્યાં જશે? બોઇલરમાં. then N2, CO2, O2 and H2 and also CO of the combustion is not completing. So during this combustion the incident coal continuously loads its carbon and only the ash remaining which fall to the grate into the ash pit. બરાબર. so આ રીતે ડિફરન્ટ 5 પોર્શન ની અંદર તમારું જે પણ કે ઓવરફીડ સ્ટોકર સિસ્ટમ વર્ક કરે છે. So conclusion there, pressurized air FD fan entering the bottom of the grate, then heated by the absorbing heat from the ash and grate ઠંડા પડશે. હોટ એર પછી આવશે ઇન્સિડન્ટ કોક ની અંદર જે O2 રિએક્ટ કરશે સી ની હારે તો CO2 બનાવશે. then hot gases, then he move to the distillation zone ની અંદર, તેના volatile matter એડ થશે. then move to the drying zone જેના મોઇસ્ચર પિકઅપ થશે. then finally come of the bed containing N2, CO2, CO and H2 જ્યાં સેકન્ડરી એર આપણે સપ્લાય કરીએ છીએ ટર્બ્યુલન્ટ ફ્લો અને જે પણ કંઈ અનબર્ન છે એની માટે હાઈ સ્પીડ ટર્બ્યુલન્ટ and for the complete combustion. So these are the basic summary of the overfeed stoker સિસ્ટમ. બરાબર. આનું કે કોઈ પણ કેમિકલ જે પણ કંઈ કમ્પોઝિશન જે બતાવેલા છે આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી. 5 ઝોનની અંદર કઈ રીતે વર્ક થાય છે એ જ આપણે આઈડેન્ટિફાય ખાલી કરવાનું રહેશે.